વાવ થરાદ જિલ્લામાં સાયબર ક્રાઇમ સામે ચાલી રહેલી કાર્યવાહી દરમિયાન વાવ પોલીસે મોટી સફળતા મેળવી છે. પોલીસ તપાસમાં લગભગ 2,99,66,712 જેટલા સાયબર ફ્રોડના નાણાં સગે વગે કરનાર ટોળકીનો પર્દાફાશ થયો છે. આ મામલે વાવ પોલીસ મથકે બાબર તાલુકાના દેથળી ગામના 6 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી મુજબ રાજ્યમાં વધી રહેલા સાયબર ક્રાઇમના ગુનાઓને નાથવા માટે ગુજરાત પોલીસ દ્વારા શંકાસ્પદ બેંક ખાતાઓની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તે દરમિયાન વાવ પોલીસ સ્ટેશનની હદમાં આવતા દેથળી ગામના કેટલાક વ્યક્તિઓના બેંક ખાતાઓમાં કરોડો રૂપિયાના શંકાસ્પદ વ્યવહારો નોંધાયા હોવાનું પણ સામે આવ્યું હતું. આ મામલે પીએસઆઈ MK વસાવાએ ટીમ સાથે વધુ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આરોપીઓએ સંગઠિત રીતે સામાન્ય લોકોના બેંક ખાતાઓ ભાડે કે કમિશન પર મેળવી મ્યુલ એકાઉન્ટ તરીકે ઉપયોગ કર્યા હતા. આ ખાતાઓમાં સમગ્ર દેશભરમાં સાયબર ફ્રોડના ભોગ બનેલા લોકો પાસેથી છેતરપિંડીના નાણાં જમા કરાવવામાં આવતા હતા અને ત્યારબાદ આ નાણાં ઓનલાઈન બેન્કિંગ મારફતે અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરી રોકડ રૂપિયા અથવા તો ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરીને સગે વગે કરવામાં આવતા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે હસમુખભાઈ રામાભાઈ રાવલે પોતાના ભાઈ ગૌતમભાઈ રામાભાઈ રાવલ સાથે મળી અન્ય આરોપીઓના ખાતા ભાડે લઈ નાણાકીય લાભ મેળવવાનું કાવતરું રચ્યું હતું. આ મામલે ગૌતમભાઈ રામાભાઈ રાવલ, વિપુલભાઈ ભગવાનભાઈ રાવલ, અતુલભાઈ અમરતભાઈ લુહાર, હિતેશભાઈ દેવરામભાઈ જોશી અને હર્ષેંગભાઈ રામાભાઈ ચૌધરી તમામ રહે દેથળી સહિત કુલ 6 આરોપીઓ સામે વાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. પોલીસ દ્વારા આ સમગ્ર નેટવર્કની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ નાણાં ક્યાંથી આવ્યા હતા અને કોના ખાતામાં ટ્રાન્સફર થયા હતા અને આ નેટવર્કમાં અન્ય કોણ સંડોવાયેલું છે તે દિશામાં તપાસ આગળ વધારવામાં આવી રહી છે.